નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર। જુહાપુરા ફતેવાડી વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે। મેટ્રો મેન્શન ફ્લેટના બેઝમેન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી છે। બેઝમેન્ટમાં પાર્ક કરેલા 39 જેટલા વાહનો છે એ આગના હવાલે। પોલીસ અને ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને કામગીરી શરૂ કરી છે। ફાયર વિભાગે 200 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી આગ કાબૂમાં લઈ લીધી છે। તો હાલ તો આગ છે એ કાબૂમાં આવી ગઈ છે। જુહાપુરા ફતેવાડી વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં આગ લાગી। મેટ્રો મેન્શન ફ્લેટના બેઝમેન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। બેઝમેન્ટમાં પાર્ક કરેલા 39 જેટલા વાહનો છે એ આગની ઝપેટમાં આવી ગયા છે। આપ આ દ્રશ્યો પણ જુઓ કે આ તમામ વાહનો છે બળીને ખાખ થઈ ગયા છે, પરંતુ તાત્કાલિક ફાયર વિભાગ છે ઘટના સ્થળ પર પહોંચી જતા અત્યારે તો આગ પર કાબુ મેળવાઈ ગયો છે। પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી। ફાયર વિભાગે 200 જેટલા લોકોનું રેસ્ક્યુ પણ કર્યું છે અને હાલ તો સફળતાપૂર્વક આગ પર કાબુ લેવાઈ ગયો છે। સચિન પાટીલ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। સચિન, હાલ તો આગ કાબુમાં આવી ગઈ છે, પરંતુ આગ કઈ રીતે લાગી છે કોઈ જાણવા મળ્યું છે ખરું? જો આગના કારણની તપાસ હજી ચાલુ છે। લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટથી આગ લાગી હોઈ શકે છે, પરંતુ ખૂબ ગંભીર છે અને 200 જેટલા લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ખૂબ ભારે જહેમત ત્યાં ફાયર બ્રિગેડની ટીમને ઉઠાવવી પડી હતી, કારણ કે બેઝમેન્ટમાં આગ હતી અને ત્યાંથી જે ઉપર જવાનો રસ્તો છે ત્યાંથી ઉપર જઈ શકાય એવી પરિસ્થિતિ પણ નહોતી કે ના લોકો નીચે ઉતરી શકે એ પ્રકારની પરિસ્થિતિ હતી। અને જે પણ 60 જે ફ્લેટ છે, ફ્લેટ્સમાં રહેતા જે લોકો છે એ લોકો ખૂબ ગભરાઈ ગયા હતા અને જે આગ લાગી હતી એના પછી આપણે જોયું પણ છે કે વિઝ્યુઅલમાં લગભગ 40 જેટલા વાહનો છે, વાહનોમાં આગ લાગી છે, એમાં 3 રિક્ષા પણ સામેલ છે અને એના કારણે જે ધુમાડો છે ધુમાડો વધારે થયો અને એના કારણે લોકોને ગુંગળામણ જે છે એ થવા માંડી હતી અને નાના બાળકોથી લઈને બીજા જે લોકો હતા એમને ત્યારબાદ રેસ્ક્યુ કરવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી છે। અને સચિન, ફાયર વિભાગના ઓફિસર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, જયેશ કાળિયા, એમની સાથે પણ વાત કરી લઈએ। જયેશભાઈ, ટીવી9 માં આપનું ખૂબ સ્વાગત છે। ખાસ કરીને તો આ બેઝમેન્ટમાં જે આગ લાગી છે એ આગ કેવી રીતે લાગી અને કેવી રીતે આ સમગ્ર આગ પર કાબુ મેળવાયો? કેમ કે ત્યાં એક બે નહીં, કેટલા વાહનો હતા? 40 જેટલા વાહન લગભગ એમાં બળીને ખાખ પણ થઈ ગયા છે। બેન, આ જે ફતેવાડીની અંદર મેટ્રો મેન્સ જે ફ્લેટ હતો એ 5 માળનો હતો અને એના બેઝમેન્ટમાં નહીં પરંતુ હોલો પ્લેન્ટ જે ગ્રાઉન્ડ ફ્લોર આપણે કહી શકીએ, ગ્રાઉન્ડ ફ્લોર પછીના જે માળ હોય ત્યાં માણસો રહેતા હતા। એટલે 5 માળનું હતું અને ત્યાં નીચે કોઈ કારણસર આગ લાગી ગયેલો ને પાર્કિંગ ને એવું બધું હતું। લગભગ 30-35 જેટલા બાઇકો ને એવું હતું, રિક્ષાઓ ને એવું હતું, જેના કારણે પુષ્કળ પ્રમાણમાં ધુવાણો થઈ ગયેલો હતો। જ્યારે આ ફાયરનો કોલ અમને મળ્યો એટલે અમે જોયું કે ભાઈ રેસિડેન્શિયલ એરિયામાં છે, એટલે તાત્કાલિક અમે 3 ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલી દીધી હતી। ડિવિઝનલ ઓફિસરને મોકલી દીધા હતા, સ્ટેશન ઓફિસરને મોકલી દીધા હતા અને હું અને એડિશનલ ચીફ ઓફિસર અમે બધા પણ ત્યાં પહોંચી ગયા અને તાત્કાલિક એક ટીમ આગ બુઝાવવાની કામગીરી કરતી હતી, બીજી ટીમ માણસોની સીડીઓથી ઉતારવાનું કામ કરતી હતી, જે અમારી ફાયરની લેડર હોય એનાથી ઉતારવાની કામ કરતી હતી અને ત્રીજી ટીમ બનાવી અને ઉપર મોકલી દીધેલા કે જે માણસોને સાતત્વ આપી અને નીચે આગ બુઝાય એટલે દાદરાથી વ્યવસ્થિત રીતે એમને ઉતારી લીધા હતા। અમુક બુઝુર્ગ માણસો હતા કે જે ઉતરી શકે એવા નહોતા, એને આપણે જોડીમાં લઈ અને ઉતારેલા હતા 4 માણસો, બરાબર? જયેશભાઈ, એટલે વાહનો જે રીતે આમાં બળીને ખાખ થયા છે એ દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે, પરંતુ તમે જે રીતે કહી રહ્યા છો કે ત્યાં લોકો પણ રહેતા હતા। લગભગ રાતના સમયે આ બનાવ બન્યો હતો ને, તો લોકો સૂતા હશે, બાળકો હશે, તમે વૃદ્ધોની પણ વાત કરી, તો આ તમામ લોકોને કેવી રીતે બચાયા? કેટલા ફાયર ફાઈટરો ત્યાં કામે લાગ્યા હતા? બેન, આપણે જે રેસિડેન્શિયલનું સાંભળીને જ 3 ટીમ રવાના કરી દીધી હતી। એક મિની ફાયર ફાઈટર, 2 વોટર બાઉઝર, એ સાથે ડિવિઝનલ ઓફિસર, સ્ટેશન ઓફિસર અને એડિશનલ ચીફ ઓફિસર અને હું ચીફ ઓફિસર અમે બધા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જેટલું બને એટલું ઝડપથી જે કંઈ પગલાં લેવાના હતા એ લઈ અને સંપૂર્ણપણે આગ બુઝાવી બધા માણસોનું રેસ્ક્યુ કરી દીધું। જયેશભાઈ, કોઈ લોકો આમાં ઈજાગ્રસ્ત થયા છે? કોઈ માણસોને કઈ ખરોચ પણ આવવા દીધી નથી। બધાને શાંતિથી વ્યવસ્થિત રીતે, જે માણસો વૃદ્ધ હતા, જે હાલી શકે એવા નહોતા, એને આપણે જોડીમાં
લઈ અને એમને નીચે ઉતારેલા છે. બિલકુલ જયેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. અમારી સાથે અમારા સંવાદદાતા સચિન પાટીલ જોડાયેલા છે. સચિન, જે રીતે ચીફ ફાયર ઓફિસરનું કહેવું છે કે લોકો પણ ત્યાં હતા, પરંતુ એક પણ લોકો ઇજાગ્રસ્ત નથી થયા, પરંતુ જે વાહનો છે મોટી સંખ્યામાં બળીને ખાખ થઈ ગયા હતા, પરંતુ સફળતાપૂર્વક ફાયર વિભાગે છે પોતાની કામગીરી કરી લીધી છે. જો આ જે ઘટના છે, ઘટના આપણને થોડા દિવસ પહેલા જ દાંડી લીમડા વિસ્તારમાં જે આગ લાગી હતી, ફ્લેટમાં આગ લાગી હતી, એમાં પણ જે છે એ વાહનો બળીને ખાખ થયા હતા. એક શોર્ટ સર્કિટના કારણે હતી. આ જે ફ્લેટ છે મેટ્રો મેન્શન, એમાં જે આગ લાગી છે એના કારણોની તપાસ હજુ કરવામાં આવી રહી છે. પરંતુ ઘટના ખૂબ ગંભીર થઈ શકતી હતી, કારણ કે 200 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોય અને આગ જો ઉપરના માળ સુધી પણ પ્રસરી હોત તો કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોત એનો આસાનીથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ. પરંતુ એક વાત જરૂર છે કે રાત્રે ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ વિભાગની ટીમ ત્યાં પહોંચી છે અને તાત્કાલિક જે પણ લોકો હતા, સ્થાનિક લોકોની પણ મદદ લેવામાં આવી છે અને તરત જ જે પણ લોકો હતા એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. બાજુની બિલ્ડિંગમાંથી એમને બહાર ઉતારવામાં આવ્યા છે લેડર્સની મદદથી. અને જે પ્રકારે ફાયર ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું છે, ચીફ ફાયર ઓફિસર દ્વારા, કે આ જે સમગ્ર ઘટના હતી એમાં બાળકો પણ હતા અને વૃદ્ધો પણ હતા, જે ચાલી શકે એવા પણ નહોતા, ત્યારે એ લોકોને પણ રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે આ જે સ્થિતિ છે, સ્થિતિમાં એક ખૂબ મોટી ઘટના ટળી ગઈ હોય એવું અત્યારે આપણે કહી શકીએ છીએ અને એનો હાશકારો પણ સ્થાનિક લોકો પણ લઈ રહ્યા છે. બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે તો હાલ સારી વાત એ કહી શકાય કે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવાઈ ગયો છે. કોઈ લોકો આમાં ઇજાગ્રસ્ત નથી થયું, પરંતુ 40 જેટલા વાહનો છે એ બળીને ખાખ થઈ ગયા છે.